તાપી જિલ્લા ખાતે ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વ્યારા ખાતે ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાના ભાજપના અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપાના મૂલ્યો અને સદસ્યતા અભિયાન અંગેના ઉદ્દેશ અંગે માહિતગાર કર્યા હતા, જેમાં સ્થાનિક વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્યો સહિત પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો અને સદસ્યતા અભિયાન અંગેનો ઉદ્દેશ અંગે માહિતગાર કરી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો જુસ્સો વધાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ એક મોટી અને મજબૂત કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શિત કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ ઉજવી રહ્યા છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે દરેક સભ્યએ પોતાનું સભ્યપદ રિન્યૂ કરવાનું હોય છે। આને લઈને સમગ્ર દેશની અંદર વ્યાપક પ્રમાણમાં પ્રાથમિક સભ્યોની નોંધણી થઈ રહી છે। આજે વ્યારાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બેઠકની અંદર મારે ઉપસ્થિત રહેવાનું થયું। કાર્યકર્તા ઘરે ઘરે જઈને, વ્યવસાયિક સ્થાનો પર જઈને, ચોપાલ પર જઈને તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાય અને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રના લોકો વચ્ચે જઈને સભ્ય નોંધણી કરી રહ્યા છે। જનતાનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા પ્રત્યેનો ઉત્સાહ મેં જોયો। ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર પણ આદિવાસી ભાઈઓ અને બહેનો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને ભારતીય જનતા પાર્ટીના પરિવારને મોટો કરવા માટે, નરેન્દ્ર મોદીને મજબૂત કરવા માટે, વિકસિત ભારત બનાવવા માટે વિશેષ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બની રહ્યા છે। સૌ કોઈને મારો આગ્રહ છે કે આવો સૌ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનો, વિકસિત ભારતના રાહના રાહી બનો અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આપ સૌ આપનું યોગદાન આપો। ધન્યવાદ।